નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ડભોઈના ચાંદોદ પંથકમાં લીલાછમ વૃક્ષોના ગેરકાયદે નિકંદનનો મામલો સામે આવ્યો છે। પંચકશ દરમિયાન 2 બાવળ, 1 ગુંદો, 4 લીમડા અને 1 ચિલોડ મળી કુલ 8 થી વધુ વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું। મામલતદારે સ્થળ પર દોડી જઈને વૃક્ષ છેદનનો જથ્થો સીઝ કર્યો છે। ડભોઈ તાલુકાના માંડવા ગામની સીમમાં લાંબા સમયથી ચાલતી ગેરકાયદે વૃક્ષ છેદનની પ્રવૃત્તિ સામે આવી છે। લીલાછમ લીમડા, બાવળ અને અન્ય વૃક્ષોના નિકંદન માટે વીરપ્પા જેવી સ્ટાઇલમાં ચોરી છુપીથી મોંઘા આધુનિક મશીનનો ઉપયોગ થતો હોવાની ગ્રામજનોમાં વ્યાપક ફરિયાદો વચ્ચે મામલતદાર તાબડતોડ સ્થળ પર દોડી આવ્યા। નદી કિનારે આવેલા જીવણનાથ આશ્રમ નજીક નિમિષ વ્યાસ વસાવા નામનો યુવક મશીનથી લાકડું કાપતો ઝડપાયો હતો। પૂછપરછમાં તેને હરિહર આશ્રમ ટ્રસ્ટના સંબંધિત વ્યક્તિ પાસેથી 7,000 રૂપિયામાં કટિંગનું કામ મળ્યાની કબૂલાત કરી। પંચકશ દરમિયાન 2 બાવળ, 1 ગુંદો, 4 લીમડા અને 1 ચિલોડ મળી કુલ 8 થી વધુ વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે। મામલતદારે તમામ લાકડાનો જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે। ચાંદોદથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।